હું અત્યારે રેડી જમી શકું છું, બોલી શકું છું, રોગ વગરના હોય એની જેમ જ હું રહી શકું છું. મને કોઈ પ્રોબ્લેમ નથી. મારું નામ ભરત કાકડિયા. મારી ઉંમર 42 વર્ષ છે. મને 2 વર્ષ પહેલાં મોઢાની અંદર ગાંઠ થયેલી હતી. મેં બાયોપ્સી કરાવી તો મને કેન્સર આવેલું. પછી મેં કેન્સરના ડૉક્ટરની સલાહ લીધી તો તેણે મને કીમોથેરાપી આપી. મેં 2 કીમોથેરાપી લીધી, મારી ગાંઠ જતી રહી. 6 મહિના પછી પાછી મને ગાંઠ વાર આવી. પછી પાછી મેં એની સલાહ લીધી તો એણે મને પાછો કીમો આવ્યો. 2 કીમો લીધા પણ છતાં પછી મને કોઈ ફેર પડ્યો નહીં. પછી મને દિલીપ સરનો રેફરન્સ મળ્યો, મારા રિલેટિવે આવ્યો એટલે હું એને બતાવ્યું. પછી મેં એના રિપોર્ટ કરાવ્યો તો મારું કેન્સર મોઢાની અંદર જડવામાં પહોંચી ગયું હતું, હાડકાની અંદર પહોંચી ગયું હતું. પછી સરે મને સલાહ આપી અને ઓપરેશનનું મને કીધું તો મેં એની પાસે પ્લાસ્ટિક સર્જરી કરાવી. એણે મારા પગમાંથી હાડકું, ચામડી એ બધું કાઢીને મારો નવો બેઠો અહીંયા બનાવ્યો અને મારું ઓપરેશન એને કર્યું. એના ઓપરેશન કર્યા પછી મને અત્યારે કોઈ પણ જાતની તકલીફ નથી. હું અત્યારે રેડી જમી શકું છું, બોલી શકું છું, રોગ વગરના હોય એની જેમ જ હું રહી શકું છું. મને કોઈ પ્રોબ્લેમ નથી. મારી એક લોકોને નમ્ર વિનંતી છે કે મારી જેવું કેન્સર જો કોઈને થયું હોય કે જડબા સુધી આવી ગયું હોય, હાડકામાં આવી ગયું હોય તો તેને કોઈ પણ જાતની ગભરાવાની જરૂર છે નહીં. પ્લાસ્ટિક સર્જરીથી તમારું નવું સર્જન થઈ શકે છે. તમારો ચહેરો હતો ને એવો થઈ શકે છે. તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ કે આડઅસર થતી નથી. તમે વ્યવસ્થિત જમી શકો છો, બોલી શકો છો. તે માટે કોઈને ગભરાવાની જરૂર નથી. અને આ રીતનું જે કોઈને કેન્સર થયું હોય તો પ્લાસ્ટિક સર્જનની મુલાકાત લઈ, ખાસ કરીને અગર તમે અહીંયા આવો, સુરતમાં આવો તો દિલીપ સરની મુલાકાત અવશ્ય લેવાની તમારે.